હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટેકીનું શાક. બટેકીનું શાક મોસ્ટ ઓફ બધાને ખૂબ જ ભાવતું હોય છે અને અત્યારે બટેકી ખૂબ જ માર્કેટમાં આવતી હોય છે. તો ચાલો આજે આપણે બનાવી લઈએ દમ આલુ, અને તે પણ ડુંગળી લસણ વગર. આજે આપણે ડુંગળી લસણ વગર એકદમ સરળ રીતે ઘરે આસાનીથી ફટાફટ બની જાય ને તેવું આ શાક બનાવીશું. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજે દમ આલુની રેસીપી, અને તે પણ ડુંગળી લસણ વગર. તો હવે આ દમ આલુ બનાવવા માટે 300 થી 350 ગ્રામ જેટલા, એટલે કે આશરે 15 થી 16 નંગ જેટલી બટેટી લઈ લેવાની. હવે એમાં પાણી ઉમેરી દેવાનું અને એને મીડિયમ ગેસ ઉપર એક સીટી વગાડી લેવાની. હવે એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો અને તેને આપણે ધીમા ગેસ ઉપર શેકી લેવાનો છે. શેકાઈ જશે લોટ એટલે થોડો કલર પણ ચેન્જ થઈ જશે અને સરસ મજાની સુગંધ આવવા મળશે. તો આટલો લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે. અને પછી તેમાં 1.5 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેવાનું, કે પછી તીખાસ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી મોટી ચમચી ગરમ મસાલો અને 1/4 ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની. અને બધી વસ્તુને મિક્સ કરી લેવાની. આપણે ગેસ ચાલુ નથી કરવાનો, વાસણ ગરમ જ છે અને લોટ પણ ગરમ છે, તો મસાલા થોડા શેકાઈ જશે. તો આપણે 1 મિનિટ સુધી આવી રીતે શેકતા રહીએ. હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એમાં દહીં ઉમેરવાનું છે. તો મેં 1/4 કપ જેટલું દહીં લીધું છે. એકદમ મેં ઘાટું દહીં લીધું છે. તમે જે પણ દહીં લેતા હોય એ દહીં પાતળું કે ઘાટું વાંધો નહીં આવે, પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું કે એ દહીં મોડું હોવું જોઈએ. ખાટું હશે તો શાક એકદમ ખાટું બનશે. એટલે દહીં અહીંયા મોડું લેવાનું છે અને 1/4 કપ જેટલું લેવાનું છે. તો તમે જોઈ શકો છો દહીં સરસ મિક્સ થઈ ગયું છે. હવે એને સાઈડમાં મૂકી દઈએ અને એક કઢાઈમાં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે. તેલ મેં અહીંયા થોડુંક વધારે જ ઉપયોગમાં લીધું છે, કેમ કે મારા વિડીયોમાં તમને દેખાડવાનું હતું સરસ મજાનો કલર દેખાવા માટે. તમે 1 થી 2 ચમચી જેટલું તેલ લેશો ને તો પણ સરસ શાક બનશે. તો તમારે જોઈએ એટલું તમે તેલ લઈ શકો છો. હવે જે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું, થોડી હિંગ ઉમેરી દેવાની અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની. ખાસ કરીને આદુ વધારે રાખજો, અને મોળા મરચાં લેશો તો પણ ચાલશે, કેમ કે લાલ મરચું આપણે ઉમેરી દીધું છે. તો 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની અને એને અડધી મિનિટ સુધી તેલમાં સાતળી લેવાની. જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો તમારે ત્યારે ડુંગળી લસણને ઝીણા સમારીને ઉમેરી દેવાના કે પેસ્ટ કરીને ઉમેરી દેવાની. અને એ સતળાઈ જાય પછી તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરવાની. તો મેં અહીંયા 1/4 કપ જેટલી ટમેટાની પેસ્ટ લીધી છે, એટલે કે ટમેટાને મિક્સરમાં એમને પીસી લીધા છે. હવે એને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર હલાવતા પકાવી લેવાનું છે. સાથે મીઠું નાખી દઈએ જેથી ટમેટા જલ્દી ચડી જાય. તો હવે આપણે હલાવતા એકદમ આવું ખાટું થઈ જાય ને ત્યાં સુધી એને પકાવી લેવાનું છે. તેલ બધું છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે એને પકાવી લેવાનું છે. પછી આપણે દહીં મસાલાવાળું કરીને રાખ્યું ને એ ઉમેરી દેવાનું આમાં. તો તેલમાં બધો જ મસાલો આપણે ઉમેરી દેવાનો છે અને એક વખત એને હલાવી લેવાનું છે. હવે અહીંયા ગેસ સ્લો કરી દેશો અથવા એને સતત હલાવતા રહેશો, કેમ કે આપણે દહીંમાં ચણાનો લોટ ઉમેર્યો હતો અને નીચે તળિયે બેસી જશે, એટલે ખાસ હલાવતા રહેજો. અને મેં 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી દીધું હતું આપણે જે મસાલો બનાવ્યો એમાં. તો એને પણ સરસ હલાવીને બધી વસ્તુ કાઢી લઈએ, જેથી અડધો મસાલો આપણો વેસ્ટ ના વહી જાય. ને હવે આપણે એને સતત હલાવતું રહેવાનું છે, જ્યાં સુધી એકદમ પાકી ના જાય ને ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો આટલું સરસ પાકી જાય, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેવાનું છે. એને સતત હલાવતા રહેશો. હવે એમાં પાણી ઉમેરી દેવાનું છે. તો તમારે ગ્રેવી કરવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું. તમારે ઘાટી ગ્રેવી કરવી હોય તો એ પ્રમાણે પાણી ઉમેરશો. મેં આશરે 250 ml જેટલું પાણી અત્યારે ઉમેરી દીધું છે. નોર્મલ જ પાણી ઉમેર્યું છે, ગરમ પાણી ઉમેર્યું નથી. તમે જો શાક જલ્દી બનાવવું હોય તો ગરમ પાણી ઉમેરી દેજો, જલ્દી બની જશે. હવે આપણે જે બટેકા બાફ્યા તે થોડા ઠંડા થઈ ગયા હશે, તો એમાંથી આપણે એની છાલ ઉતારી લેવાની છે. છાલ ઉતારી લીધા પછી આપણે બટેટામાં આવી રીતે કાંટા ચમચીની મદદથી કાણા પાડી લેવાના છે. ચમચી ના હોય તો તમે ટૂથપીકની મદદથી કે કોઈ પણ વસ્તુથી નાના નાના કાણા પાડી લેજો, જેથી આ રસો છે તે બધો અંદર જઈ શકે. એટલે તો આવી રીતે આપણે એમાં કાણા પાડતું જવાનું અને અંદર બટેટીને ઉમેરતું જવાનું. તો બધી જ બટેટી આવી રીતે કાણા પાડીને આપણે ઉમેરી દેવાની છે. પછી એને એક વખત હલાવી લેવાનું છે અને ઢાંકીને 3 થી 4 મિનિટ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પાકવા દેવાનું છે. 3 થી 4 મિનિટ થઈ જાય એટલે એક વખત ખોલીને હલાવી લેવું. તમે ઇવન કાચા બટેકા ઉમેરતા હશો ને તો કાચા બટેકા પણ ચાલશે, પણ આપણે એને
કુકરમાં ડાયરેક્ટ ના ઉમેરતા, કેમ કે ચણાનો લોટ ઉમેરો છે તે બેસી જશે. આવી રીતે કોઈ પણ ખુલ્લા વાસણમાં પણ તમે એને ચડવા દઈ શકો છો. કાચા બટેકા લઈને આવી રીતે કાણા પાડીને આમાં ઉમેરી દેવાના અને એને ચડવા દેવાનું, અને 3 થી 4 મિનિટ થાય એટલે એક વખત હલાવી લેવાનું. તો આવી રીતે હલાવતા હલાવતા આપણે એને પકાવી લેવાનું છે. તો ટોટલ મેં એને 8 થી 10 મિનિટ સુધી પકાવી લીધું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર. તો તમે જોઈ શકો છો આપણું શાક મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. તમારે હજુ રસો ઘાટો કરવો હોય તો હજુ તમે રસો ઘાટો કરી શકો છો, પણ ઠંડુ પડશે એટલે થોડુંક હજુ ઘાટું થઈ જશે. તો મેં હવે ગેસ બંધ કરી દીધો છે અને કોથમીર ઉમેરી દીધી છે, ને આપણે એને ફટાફટ સર્વ કરી લઈએ. તમે એને પરોઠા, પૂરી, રોટલી, ભાખરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો. ઇવન તમે એને ભાત સાથે પણ સર્વ કરી શકો છો. ભાત સાથે પણ તમને ખૂબ જ ખાવાની મજા આવશે. આજે મેં એને પરોઠા સાથે સર્વ કર્યું છે. તમે કેની સાથે સર્વ કરો છો તે મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને હા, રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક, શેર જરૂરથી કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. લાલ લખેલો હોય તે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને સાથે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો. તમે એન્જોય કરો આ દમ આલુ. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.